નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે તેજસ્વી તાલાનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ 252 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 37 ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, 65 HSC સાયન્સના વિદ્યાર્થીઓ, 50 HSC જનરલના વિદ્યાર્થીઓ તેમજ 100 SSCના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જનાબ મોહમ્મદ હનીફ સાહેબ તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે જનાબ અબ્દુલ ગની પંજાબી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની આગેવાની યુએમએના પ્રમુખ જનાબ અબ્દુલ રહીમ શેખ સાહેબ દ્વારા કરવામાં આવી હતી। સંસ્થાના જનરલ સેક્રેટરી જનાબ ઇમ્તિયાઝ ખાન પઠાણ સાહેબ તથા પ્રોજેક્ટ ચેરમેન જનાબ પરવેઝ લકડાવાલા સાહેબની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। સૌએ ભવિષ્યના ઉજ્જવળતા તરફ આગેવાની કરવા આહ્વાન કર્યું હતું। સમારોહનું સુંદર સંચાલન સિરાજ સૈયદ, ઇલિયાઝ ફ્રૂટવાલા તથા વસીમ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું। યુએમએ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને જાહેરમાં બિરદાવવાનો તેમજ સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। શિક્ષણ એ સમાજની પ્રગતિનો પાયો છે, આ વિચાર સાથે યુએમએ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની આ પહેલને ઉપસ્થિત મહાનુભાવોએ અને વાલીઓએ આવકારી હતી। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ।